તાજી મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર. તો આજે તો કરતી હતી આપણે બપોર કેડ વિડીયો ઉતારવાની શરૂઆત. આપણે જે ખબરમાં ટાઈમ નહોતો મળ્યો તો જો આજના વિડીયોમાં આપણે ખાતર નાખવાનું છે અને આપણે જે ઓલી જવાઈ હતી ને આપણા કોઈ મારા ખેતરમાં બાજરો એ પણ હજી હારી ને કેમાં આપણે ઠેકાણે છે ને આપણે ઢારિયામાં નાખી દેવાનો છે. ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ. વિડીયો સારા લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતો નહીં. તો દેત કાકાને ટોલી લઈને આપણે આખા ખેતરમાં અને વાટારામાં ફરતે આપણે ખાતર થોડું કરી દેવાનું છે ને થોડું ઘણું વધે ને તો પછી વેચલા ખેતરમાં એમાં નાખીશું. ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 9:30 જેવું થવા આવી ગયું છે અને જો આપણે ખાતર નાખવાનું કામકાજ ચાલુ કરી દીધું. બે કાકાની ટોલી લઈએ આપણે ને ખાતર જો એટલી એક ટોલી તો ભરી લીધી છે એટલે હજી શરૂઆત કરી છે. બાકી જો અહીંથી ભરવાનું કામકાજ ચાલુ કરી દીધું. આપણે પોલું તો 5-6 દિવસ પહેલાં આપણે ટ્રેક્ટર કરી નાખ્યું હતું કેમ કે પછી ભરવામાં હાલાય પડે ને હજી ઓલું ખોદતું જવાનું ભરવું પડે ને એ થોડું અઘરું પડે એટલે પહેલાં આપણે દાંતી જતી પોળું કરીને પોસું કરીને પાછી હતું એને ભેગું કરી નાખ્યું એટલે હજી જામ્યું જ નથી. પોલું છે પાવડો મારો એટલે તરત હાલ્યું આવે એટલે ખાતર જે એટલું નાખી દેવાનું છે આપણે બાટા આમ બધી. જો પપ્પા ભરે છે આપણે ટોલી ભરી લીધી. આગળ નાખવા જાઉં તમને બધું દેખાડીશું. તો બાકી આપણે બાટારામાં આગલા વિડીયોમાં જોયું તો આપણે ઢીકલા કરી નાખી દીધું. તો બાકી હવે આમાં જે આપણે બાજરો વાવ્યો હતો ને એમાં ફરતું નાખવાનું છે. તો હાલો વિડીયોને કન્ટિન્યુ કરતા રહેજો. ખાતર નાખી દઈએ આપણે. તો ફાઇનલી જો આપણે આખી ટોલી ભરી લીધી છે ને ટોલી ઉલરતી નથી કેમ કે એમાં થોડોક એનો ઓઇલનો પાઇપ છે ને જે ફાટી ગયો છે એટલે આપણે ઉલારવાનું નથી એટલે એમને નાખવાનું થોડી તકલીફ તો પડે છે. તો વાંધો નહીં આવે પાવડે નાખી દે. જો ઓઇલ નીકળી ગયેલ છે પાઇપ તૂટી ગયેલ છે નકર તો ઉલારી નાખે. તો હાલો ને આ પૂગીને તમને વિડીયો આખો કન્ટિન્યુ કરીએ આપણે. બાકી આપણે ફરતી જો આ સાઈડમાં આપણે ખાતર નાખવાનું છે જાની મચ્છી એટલે ફરતું લઈને જે બાકી જે વધે ને તો ઉની સાઈડમાં નાખીશું. બાકીના ગાનીમાં સાઈડમાં નાખી દે. હું લગભગ 7-8 ફેરા થયા મિની ટ્રેક્ટર એવું લાગે છે એમ કે ખાતર આપણે વરદીનું છે. બાકી 2 વર્ષનું હોય ને તો લગભગ અડધું ખેતર ભરાઈ જાય. આપણે પરવા ભર્યું હતું એટલે વરદીનું છે કેમ કે જોવાય ન વાવ્યું હતું ને 3 મોસમ એટલે થોડું નાખી દે વાંધો ન આવે. તો લક્ષને કન્ટિન્યુ કરતા રહીજો. હાલો આપણે ટ્રેક્ટર હલવીને પાછું બીજું ભરી ત્યાં લક્ષને કન્ટિન્યુ કરતા રહીજો. જો ટ્રેક્ટર ભરાઈ ગયેલ છે. મિત્રો અત્યારે વાગી ગયો છે 1:30 ને જો ખાઈ પી લીધું છે ને જો ટ્રેક્ટરને ઘડી મૂકી દીધો. અત્યારે આપણે સવારમાં હાથ 3-4 ફેરા જેટલા આપણે નાખ્યા છે. બાકી બપોર ઘડી કેટલા ફેરા થાય આગળ ખબર પડી છે. અત્યારે જઈ મૂકી દીધો. બપોર ઘડી પાછી 3-3:30 વાગ્યા પાછો વાળીશું કેમ કે તડકો બહુ જ છે 2-3 દી થયા. મિત્રો અત્યારે વાગી ગયા છે 4:30 ને જો આપણે પાછો ફેરો ભરી લીધો. આપણે 3 વાગ્યા ટાર વહી ગયા હતા. અડધી કલાકની અંદર ફેરો ભરી લીધો. તડકો પણ બહુ જ છે. અત્યારે 4:30 વાગ્યા તો એટલો તડકો છે. બાકી આપણું જો 5મું ટ્રેક્ટર આપણું ભરાઈ ગયું છે. 5મું ટ્રેક્ટર આપણે નાખી દેવાનું છે આપણે અત્યારે. તો ફાઇનલી આપણો 6ઠો ફેરો જો ત્યારે ભરાય છે. 6ઠો ફેરો ભરાવા આવી ગયો ઘણો છે એટલે બાકી નાખી લઈએ. હજી આપણું ખાતર એટલું પડ્યું છે. હજી તો કેટલા ફેરા થાય કે ખબર નથી. આગળ ફેરા ખાતર દેખાતું નહોતું પણ નીકળે જાજે વારે ખેરે. હવે ફરવાર 12 ફેરા જેવું છું તો અત્યારે હવે એટલા ફેરા થાય કેટલાક ફેરા થાય આગળ આખો વિડીયો કન્ટિન્યુ કરશું આપણે આજે. ને આજે ખાતર નાખી જ દેવાનું છે. જો નખાય ને તો આખા વિડીયોમાં આપણે દેખાડી દઈએ. બાકી હજી એટલું પડ્યું છે આડી ભીહુંને નીણ નાખી દીધું. મિત્રો આપણે 7 ફેરા નાખ્યા હતા અને ખાતર થોડું જામી ગયું લાગતું હતું કેમ થતું પડતું હતું એટલે ટોલી ચડાવીને આપણે દાંતી દોડીને પોસું કરી નાખી. પાછું થોડું ઘણું રાખી લઈએ કેમ કે આપણે પોસું ખાતર હોય તો ભરવાની એકદમ મજા આવે ને ઉકેલે થાય ને તડકો બહુ જ છે. આજે કેટલા દિવસ છે બહુ જ તડકો પડે એટલે દાંતી મારીમાં થોડું પોલું કરી નાખીને તો પોસું પડી જાય ને જાજી મહેનત બેસી જાય એટલે પોસું કરી નાખી. બાકી પાછી ટોલી દોડીને નાખીશું કેટલું નીકળે છે.
આજે ખાતર નાખવા નથી હવે કાલે આપણે થોડું ઘણું નાખીશું બાકી હવે આજે વિડીયો એન્ડ કરી દેવાનો છે કે આગળનો વિડીયો કાલના વિડીયોમાં આવશે તો બ્લોગ્સને એન્ડ કરી દેવાનું છે આપણે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ રામનું સીતારામ તો પછી મળીએ આપણે બીજા વિડીયોની અંદર